વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે અને આપણે ધોરણ 9ના સમાજ વિદ્યાનું 14મું ચેપ્ટર ભણતા હતા. આપણે ભણ્યા કે ભૂપૃષ્ઠના આધારે ભારતના 5 પ્રકારમાં વહેંચવામાં આવ્યું છે. ઉત્તરનું પર્વતો, ઉત્તરના મેદાનો, દ્વીપકલ્પીય. આ 3 વિષય આપણે ભણી ચૂક્યા છીએ. ચોથું છે તટીય મેદાનો અને 5મું છે દ્વીપ સમૂહ. તટીય મેદાનો તો કચ્છથી લઈને દરિયા કિનારાનો જે જગ્યા છે એને તટીય મેદાન કહેવાય. તમને નામ પરથી જ ખબર પડે, તટ એટલે કિનારો. તો કચ્છથી લઈને ઓડિશા સુધી, મેં જગ્યાએ કીધું ને કચ્છથી ઓડિશા, તો એક વ્યક્તિ વિચારો આમ સીધો ગયો, પણ કચ્છથી ઓડિશા દરિયા કિનારે 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 સાઉથથી લઈને આમ કરીને તમારે જવાનું છે. તો કચ્છથી લઈને ઓડિશા સુધીનો આ તટીય કિનારો છે અને જે સાંકડી પટ્ટીમાં આવ્યો છે. ક્યાંક ક્યાંક ઉબડખાબડ છે, ક્યાંક ક્યાંક મેદાન છે, ક્યાંક ક્યાંક કિનારાથી પહાડો બહુ જલ્દી નજીક આવે તો ત્યાં મેદાન સાંકડું છે. અને પૂર્વ બાજુ જઈએ તો ત્યાં કિનારાથી પર્વતો બહુ દૂર છે તો ત્યાં મેદાનો પહોળા જોવા મળે છે. આના અલગ અલગ જગ્યાએ નામ જોવા મળે છે. જેમ કે અહીંયા લખ્યું છે કે ગોવા અને મુંબઈમાં, મહારાષ્ટ્રમાં એનું નામ માર્મ ગોવા કહેવામાં, એટલે કે મલબાર તટ કહેવામાં આવ્યું છે. અહીં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. આ નદીઓની આજુબાજુ નાના મોટા પહાડો આવેલા છે એટલે ત્યાં ખીણ પ્રદેશ થાય છે. ત્યાં મત્સ્ય ઉદ્યોગ સારો એવો જોવા મળે છે. સમુદ્ર તળ ઉચકવાથી આ બન્યું હતું, એટલે કે અહીંયા કંઈક ભૂકંપ, જમીનની અંદર ભૂસંચલન પ્રક્રિયા થઈ એટલા માટે આવું બન્યું. અહીં સારા સારા બંદરો આવેલા છે, મુંબઈ ઇત્યાદિ એવા સારા સારા બંદરો આવેલા છે અને જેના કારણે ત્યાં લોકો સારી રીતે જાય છે. મુંબઈ અને માર્મ ગોવાનો સમાવેશ થાય છે. જ્યારે કેરળમાં આ જ કિનારાને શું નામ આપવામાં આવ્યું છે? બોલે બેક વોટર, પાર્શ્વજળ. બેકવોટરનો મતલબ એવો થાય છે કે ત્યાં ઘણીવાર સમુદ્રમાંથી પહાડોને, એટલે કે ત્યાં ટેકરીઓ જેવું આવ્યો છે. સમુદ્રનું પાણી ટેકરીઓને કારણે જાય છે પણ પાછું આવી શકતું નથી. આવું ત્યાં નિર્માણ થઈ રહ્યું છે. ચલો, આ સિવાય આ કિનારામાં પૂર્વ તટમાં પશ્ચિમ તટ કરતાં પ્રમાણમાં વધારે જોવા મળે છે. પૂર્વ તટ, જો આપણે બધાને ખબર છે કેરળની આ બાજુનો ગુજરાતનો ભાગ ઉપરનો એ સાંકડો છે જેને પશ્ચિમ ભાગ કહેવાય અને કેરળથી ઓડિશા સુધીનો, એટલે કે પશ્ચિમ બંગાળની નદીઓનો એ ભાગ પહોળો છે. ત્યાં કિનારાથી મેદાનો, પર્વતો દૂર આવેલા છે એટલે પૂર્વ ઘાટ પહોળો છે અને પશ્ચિમ ઘાટ સાંકડો જોવા મળે છે. ચલો, અહીંયા કાવેરી, કૃષ્ણા, ગોદાવરી વગેરે નદીઓના મુખ ત્રિકોણો આવેલા છે. ચલો, ઉત્તરમાં ઉત્તર સિકાતર અને દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં મલબાર તટ, જેને કોરોમંડલ તટ પણ કહેવામાં આવે છે. આ બધા તટોથી બનેલું આપણું આ કિનારાના, એટલે મતલબ કિનારો એકનો એક, પણ અલગ અલગ પ્રદેશોમાં એ કિનારાને અલગ અલગ નામ મળે છે. ચલો બાળકો, હવે આપણું 5મો ટોપિક છે દ્વીપ સમૂહ. જેની ચારે બાજુ દરિયો હોય એને દ્વીપ કહેવાય. તો ભારતમાં અંદમાન નિકોબાર અને લક્ષ આ 2 દ્વીપ સમૂહો આવેલા છે. મોટા ભાગના આ દ્વીપ સમૂહો આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળથી થોડા કિલોમીટર દૂર લક્ષદ્વીપ આવેલું છે અને એવું કહેવાય છે કે ઘોડાના આકારના, એટલે કે નાળ, યુ આકારના ત્યાં ટાપુઓ છે. યુ આકારના એટલે આ રીતે રાઉન્ડમાં શરૂ થાય, વચમાં પાણી હોય. ઓકે, ચલો, આને પારાવાળા દ્વીપ સમૂહ એટલે કે એટોલ પણ કહેવાય છે. અત્યારે આપણે જેમ ડેટોલનો ઉપયોગ કરીએ છીએ એમ ત્યાં લોકો જેનો એટોલ કહેવામાં આવે છે. ચલો, બીજું છે અંદમાન નિકોબાર. અંદમાન નિકોબાર પશ્ચિમ બંગાળની ખાડીમાં આવેલું છે. અહીં ઘણા નાના અંદમાન નિકોબાર એટલે એક એક ટાપુ નથી, એની અંદર ઘણા બધા ટાપુઓ આવેલા છે, પણ એ ટાપુઓના સમૂહને અંદમાન અને નિકોબાર કહેવામાં આવે છે. આ ભારતના કિનારાથી બહુ દૂર આવેલા છે અને ત્યાં પર્વતો છે, કેટલાક ટાપુઓ પણ જોવા મળે છે. અહીં ટાપુનો ટોટલ વિસ્તાર 350 કિલોમીટર પથરાયેલો છે. મતલબ ટાપુઓની ટોટલ જગ્યા કેટલી છે? 350 કિલોમીટર સુધી પથરાયેલો છે અને આપણને આ બહુ જ કામમાં આવી રહ્યું છે. મિત્રો, હવે આપણને આપ્યું છે આટલું જાણવું ગમશે, જે આપણને આપવામાં આવ્યું છે, જેનામાં આપણને એવું લખ્યું છે કે અંદમાન નિકોબારના પર એક દ્વીપ સમૂહમાં આવેલું બરોન એકમાત્ર ભારતનો જ્વાળામુખી છે. મતલબ ભારતમાં પણ એક જ્વાળામુખી છે જે અંદમાન નિકોબાર પર આવેલું છે. મિત્રો, આપણે 5 વસ્તુ વિશે ભણ્યા: ઉત્તરના પર્વતો, ઉત્તરનું મેદાન,
દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, તટીય મેદાન અને દ્વીપ સમૂહ. હવે આ 5 વસ્તુઓ આપણને અલગ અલગ રીતે ઉપયોગી થાય છે એવું આપણને આ પેરેગ્રાફમાં કીધું છે. પહેલું કે આપણને જે ઉત્તરનો પર્વત છે તો ઉત્તરનો પર્વત એટલે કે હિમાલય આપણને ભરપૂર પાણીવાળી નદીઓ આપે છે. અચ્છા, પછી તો ઉત્તરનું મેદાન, તો ઉત્તરનું મેદાન કાંપથી ભરપૂર છે એટલા માટે ત્યાં અનાજ ઇત્યાદિ બહુ સારું થાય છે. જે દ્વીપકલ્પીય છે એટલે કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ, ત્યાંથી આપણને ખનિજો પ્રાપ્ત થાય છે, ત્યાંથી જંગલો પ્રાપ્ત થાય છે. તટીય મેદાનો છે ત્યાંથી આપણે મત્સ્ય ઉદ્યોગનો ઉપયોગ કરી શકીએ છીએ. અને દ્વીપ સમૂહ બહુ ભારત માટે બહુ સારું છે કે ભારતથી 50-100 કિલોમીટર દૂર 2 દ્વીપો આવેલા છે, ભારતના જ છે. આપણી સુરક્ષાવાળા ત્યાંથી ભારતનું ધ્યાન રાખે છે. આપણા માટે બહુ ગર્વની છે. આ 5 વસ્તુ આપણને ખૂબ ઉપયોગી થાય છે. તો આ હતું ભારતનું ભૂપૃષ્ઠ. હવે આપણો નવો ટોપિક આવે છે ખડક. ખડક શું છે મિત્રો? મારે જો આપણે બધામાંથી કોઈએ ખડક જોયું નથી, પણ પૃથ્વીના પેટાળમાં લાવા રસની ઉપર જે સૌથી પહેલો પદાર્થ છે એ કદાચ ખડક હશે. તો ખડક શું છે? તો જમીનમાંથી જે લાવા રસ નીકળે છે, આ લાવા રસ ઠંડો બને છે અને એ ઠંડો બનીને અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જેને ખડક કહેવાય છે. અને આ ખડકના 3 પ્રકારો આપેલા છે. પહેલું આગ્નેય ખડક, બીજું પ્રસ્તર ખડક અને ત્રીજું રૂપાંતરિત ખડક. હવે મિત્રો, આગ્નેયમાંથી શું બને, પ્રસ્તરમાંથી શું બને અને રૂપાંતરમાંથી તો જોઈ લો, ચોપડીમાં તમને એના વિશે થોડું કંઈક આપેલું છે. ચલો, આગ્નેય ખડક આંતરિક અને બાહ્ય હોય. અગ્નિમાંથી બનેલો ખડક છેલ્લે અંદર હોય અને બહાર હોય. અંદર હોય તો ક્યાં હોય? સાવ અંદર અને વચમાં હોય. અને બહાર હોય તો જ્વાળામુખીના સ્વરૂપમાં બહાર નીકળી જાય છે. ચલો, પ્રસ્તર ખડકમાં શું હોય? બોલી ખડક નિર્માણ કરે છે, રાસાયણિક પદાર્થ બનાવે છે અને સેન્દ્રિય પદાર્થ બનાવે છે. ખડકો આમાંથી શું બને? તો બોલે રેતીનો ખડક બને, માટીના ખડક બને, કોલો મેટર બને. આમાંથી ચૂનાના ખડકો, કાર્બનિક. અને રૂપાંતરિત 2 પ્રકારનું હોય, એક સ્થાનિક અને બીજું પ્રાદેશિક. જેવું સ્થાન હોય, જેવો પ્રદેશ હોય એ પ્રમાણે એનું રૂપાંતર થાય છે. તો ચલો, હવે આપણે આ ખડકમાંથી જમીન બનાવવાની પ્રક્રિયા વિશે ભણીશું. ચલો, મેં તમને 3 પ્રકારના ખડકો વિશે ચર્ચા કરી: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકો. મિત્રો, આગ્નેય ખડક શું કહેવાય કે જ્યારે જ્વાળામુખી ફાટે એના અગ્નિના સ્વરૂપમાં બહાર આવે અને બહાર આવ્યા પછી ધીમે ધીમે એ પાણીના એટલે એ ધીમે ધીમે ઠંડો પડે. જ્વાળામુખી ફાટે, ધીમે ધીમે લાવારસ બહાર નીકળે અને જેવો લાવારસ બહાર નીકળે છે એટલે આ લાવારસને મેગ્મા કહેવામાં આવે છે. એ લાવારસ મેઘમાં હોય છે, ધીમે ધીમે ઠંડો પડે અને ઠંડો પડે એ ખડક થાય છે. આને આગ્નેય ખડક કહે છે. આ પૃથ્વીની સપાટી પરનું સૌથી પહેલું બાહ્ય ખડક હોય છે. સૌથી પહેલું આપણને ખડક તરીકે શું મળે છે? આ મેઘમાં એટલે કે આ ખડક મળે છે. ચલો, એના પછીનું બીજું છે, આ ભારતમાં ક્યાં જોવા મળે? તો ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ દ્વીપકલ્પના સમૂહમાં આવા ખડકો જોવા મળે છે. આની અંદરથી શું બને છે? બોલે આની અંદરથી ગ્રેનાઇટ બનાવવા માટે ઉપયોગ થાય છે અને બેસાલ્ટ જેવા પ્રકારો પણ આમાંથી બને છે. ત્યારબાદ બીજું છે જેનું નામ છે પ્રસ્તર. લાવા રસના સ્વરૂપમાં જ બહાર નીકળેલું હોય અને જે ધીમે ધીમે આગળ જઈને થોડું પ્રવાહી એટલે કે પાણી અને હવાના કારણે જેનું સંકોચન અને વિસ્તરણ થતું હોય છે એને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. આ પ્રસ્તર ખડકો સૌથી વધારે નીચાણ ભાગમાં હોય છે, એટલે કે આ વજનમાં દબાયેલું, જેમ કે જેમ ઢાળથી નીચે જાય એને પાણી મળે, પાણી મળવાને કારણે આ ખડક બને છે, એટલા માટે એને પ્રસ્તર કહેવામાં આવે છે. આની અંદર ચિરોડી, જીપ્સમ, ચૂનાના પથ્થરો આવું બધું આ ખડકોમાંથી બને છે. તો પહેલું ડાયરેક્ટ હવાથી એટલે કે હવાના કારણે શ્યામ થતું, બીજું પાણીથી બન્યું અને ત્રીજું રૂપાંતર. રૂપાંતર ખડક એ કહેવાય કે લાવારસમાંથી ખડક બહાર આવ્યો, લાવારસ બહાર આવ્યો જ્વાળામુખીમાંથી, ધીમે ધીમે વાતાવરણના કારણે એમાં કેટલાક પદાર્થો અંદર આવતા ગયા, જમીનમાંથી ઢાળ પરથી નીચે આવતું જાય એટલે એને કેટલાક પદાર્થો મળતા ગયા અને એ પોતાનો ગુણધર્મો બદલતો ગયો, એટલા માટે રૂપાંતરિત થઈ ગયો, એટલા માટે એને રૂપાંતરિત ખડકો કહે છે. આની અંદરથી ખનિજ તેલ,
કુદરતી વાયુ વગેરે બનાવવામાં આવે છે. આની અંદરથી આરસપાણ, હીરા વગેરે પણ બને છે. ચલો હતો ખનિજ એટલે શું? ધ્યાનથી જોજો ખનિજની વ્યાખ્યા. તો ધોરણ 10માં પણ તમારે આવશે, માટે ધ્યાનથી આવજો કે ખડકો પર અકાર્બનિક પ્રક્રિયા દ્વારા, મેં તમને હમણાં ખડક આપ્યો, પ્લાસ્ટર, આગ્નેય અને રૂપાંતર, આમાંથી કોઈ એક ખડક લઈ લો, એની પર અકાર્બનિક પ્રક્રિયા થાય. અકાર્બનિક પ્રક્રિયા એટલે એને હવા ન લાગે એવી કોઈ પ્રક્રિયા થાય. ખડકો પર અકાર્બનિક પ્રક્રિયા દ્વારા ચોક્કસ રાસાયણિક સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા, એની પર એવી કંઈક પ્રક્રિયા, ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા થાય, એની અંદર સમાન ગુણ બંધારણ થાય અને એની વિશિષ્ટ અણુરચના થાય અને પછી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં એ બહાર આવે તો એને ખનિજ કહે છે. હવે તમને કીધું છે કે કયા પ્રકારનો ખડક હોય તો કયા પ્રકારનું વસ્તુ બહાર આવે. તો જો લખેલું છે કે આગ્નેય ખડક હશે તો એમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી આગ્નેય ખડકમાંથી જ બહાર આવશે. જો એ પ્રસ્તર ખડક હશે તો એમાંથી ખનિજ તેલ, કુદરતી વાયુ જ બહાર આવશે. અને જો રૂપાંતરત હશે તો એમાંથી સ્લેટ, આરસ, પહાણ ઇત્યાદિ જ બહાર આવે છે. આ રીતે જે છેલ્લે બહાર નીકળે છે એને ખનિજ કહે છે. ક્લિયર? હવે ખનિજોનું વર્ગીકરણ આપ્યું છે. તો ખનિજોનું વર્ગીકરણ ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા ખનિજો છે. ચલો ધાતુમયમાં ક્યાં છે? 4: કિંમતી, હલકી, સામાન્ય, મિશ્ર. ધાતુના કેટલા પ્રકાર છે? 4: કિંમતી, હલકી, સામાન્ય, મિશ્ર. કિંમતી ધાતુમાં આવે સોનું, ચાંદી, પ્લેટિનિયમ વગેરે વગેરે વગેરે. હલકીમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. સામાન્યમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ. અને રૂપાંતરિત મિશ્રમાં આવે ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ટંગસ્ટાઇન, વેનેડિયમ. ચલો અધાતુમાં શું આવે? ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોસ્પાર, જીપ્સમ, ચિરોડી વગેરે આવે. અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા કોણ કોણ આવે? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે. ભારતમાં કયા કયા પ્રદેશોમાં કઈ કઈ જગ્યાએ કયો કયો ખનિજ મળે છે કોષ્ટક આપેલું છે. થોડી ચર્ચા કરી લઈએ, જોઈ લેજો. આ સાઈડ ઉભો રહે છે એટલે તમને વ્યવસ્થિત દેખાય અને આ પણ સમજાય. સૌથી પહેલા લોખંડ. તો લોખંડ ભારતમાં ક્યાં મળે? ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. મિત્રો આ કોષ્ટક તમારી પાસે છે એટલે આમાં સમજવા જેવું નથી, ખાલી છે કે આ ધાતુ છે ને ક્યાં મળે છે. ઓકે, આમાં એવો સવાલ નહીં પૂછાય કે લોખંડ ઝારખંડમાં શું કામ મળે છે, એટલા માટે વિચારતા નહીં. બીજું છે મેંગેનીઝ. જો મેંગેનીઝ અને મેગેઝીન બેમાં બહુ ફરક છે. મેગેઝીન ચોપડી છે, મેંગેનીઝ ધાતુ છે. કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાં જોવા મળે છે. તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. બોક્સાઇટ ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાતમાં જોવા મળે છે. સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાતમાં જોવા મળે છે. અબરખ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં જોવા મળે છે. ચૂનાના ખડકો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશોમાં જોવા મળે છે. આ બધા ખડકો આપણને કંઈક ને કંઈક માહિતી આપે છે. ચલો મિત્રો, હવે આપણો ટોપિક શરૂ થાય છે જમીન. મિત્રો ધ્યાનથી જોજો, આ ટોપિક સહેજ નાનો પણ છે, એટલે સમજવા માટે નાનો છે, બાકી તો ચોપડીમાં બહુ જ મોટો છે. જમીન એટલે શું? હું તમને ડાયરેક્ટ જમીન નિર્માણ શીખવાડું છું. જમીન અને જમીન નિર્માણ ધ્યાનથી સાંભળજો. હું તમને જમીન બનાવતા શીખવાડી રહ્યો છું. આપણે જ્યારે પણ મળીએ ત્યારે બધા મારી માટે 100 ગ્રામ જમીન ઘરેથી લઈને આવે, કારણ કે હું તમને જમીન બનાવતા શીખવાડું છું ને. તો એટલું તો મારો બને કે ચલો 50 ગ્રામ લાગજો, વજનમાં ઉજવા ભારે લાગતું તો 50 ગ્રામ લેતા આવજો. ચલો જમીન કોને કહેવાય? એક જગ્યાએ મેં પૂછ્યું છોકરાને જમીન એટલે શું, તો એક છોકરાએ કીધું સાહેબ ખાધા પછી આપણે શું કરીએ, ખાધાને આપણે શું કરીએ, બોલે અમે જમીન આયા. તો એ જમીનની વાત નહીં કરતો. જમીનનો મતલબ છે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. ફરીથી પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. તો ચલો આ જમીન બનાવવાની પ્રક્રિયા વિશે જાણી લઈએ, જેનું નામ છે જમીન નિર્માણ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોનો ભૂક્કો એને જમીન કહેવાય છે. તો ખડકોના ભૂક્કા પર
કારે માકા ઉમેરાય છે, કાંકરા, રેતી, માટી, કાપ. હવે ખડકોનો ભૂક્કો શું કામ થાય? તો ખડકો પર તાપમાન, વાયુ, વરસાદ, હિમ, અગ્નિ આવા બધા પરિબળોથી ખડકોનો ભૂક્કો થાય છે. આ ભૂક્કાની અંદર કેટલાક પદાર્થો ઉમેરાય છે, કાંકરા, રેતી, માટી, કાપ ઉમેરાય છે. આ બધું બને એને રેગોલિથ કહે છે. એને ખનિજ દ્રવ્ય કહેવાય, રેગોલિથ પણ કહેવાય. એની અંદર મરી ગયેલા સજીવોના કોહવાઈ ગયેલા અવશેષો, વનસ્પતિના પર્ણના ભૂક્કો, પાણી બધું અંદર ઉમેરાય છે. થોડી હવા ઉમેરાય, થોડું પાણી ઉમેરાય. આ બધાના અંતે જે બને છે જેને જમીન કહે છે. ઓકે, તો આ જમીનના તમને પ્રકાર આપ્યા છે, જોઈ લેજો. ધોરણ 9માં જમીનના 6 પ્રકાર છે, પણ જ્યારે તમે ધોરણ 10માં આવશો ને ત્યારે જમીનના 8 પ્રકાર થઈ જશે. તો જમીનના 6 પ્રકાર છે K2, R2, P2. K2 2 ક વાળી છે, 2 R વાળી છે અને 2 P વાળી છે. એટલા માટે મેં વ્યક્તિગત નામ આપ્યું છે K2, R2, P2. કાળી કાંપ, રાતી રણ, પહાડી પડખાવ. 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 ચલો જોઈ લો કાંપની જમીન, એટલે કે પહેલા કાળી જમીન. તમને એક નકશો આપેલો છે, એ નકશામાં દર્શાવેલું છે ક્યાં ક્યાં કઈ કઈ જમીન છે, અને એની એક સંજ્ઞા સૂચિ પણ આપેલી છે કે તમને ખબર પડી જશે. જો કાંપની જમીન યલો કલરમાં છે, બધી કાંપની જમીન છે. સેજ ગુલાબી કલરમાં છે એ કાળી જમીન છે. રાતી કલરની રેડમાં છે. લેટેરાઇટ એટલે પડખાવ જમીન આ ગ્રીન કલરની છે. ચલો ત્યારબાદ પર્વતીય જમીન, પર્વત ચીકણી કલરની છે, અને રેગિસ્તાનની આ બ્લુ કલરની જમીન છે. આ 6 પ્રકારના તમને જમીનો આપ્યા છે. હવે આ જમીનમાં શું લક્ષણો છે, એ જમીન કેવી છે, આપણને એના વિશે આપ્યું છે. પહેલી જમીન છે કાપની જમીન. કાપની જમીનના 2 પ્રકાર છે, એક ખદર અને બીજું બાંગર. મેં તમને યાદ હોય તો કીધું હતું કે ભૂપૃષ્ઠના આધારે 4 પ્રકાર પડ્યા હતા, ખદર અને બાંગર. તો ખદર વિશે તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે કાપની જમીન, જ્યારે કોઈ જમીનમાં કાપ હતો, તણાઈ ગયો હતો, તો આને જૂના કાપની જમીન કહેવાય. માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું, ખનરે બાજુચી. 3 શબ્દ આ બાજુ, 3 શબ્દ આ બાજુ. ખનરે બાજુચી. અહીંયા કયા 3 શબ્દો બોલ્યો? ખનરે. ઓકે, ચલો આ 3 વિશે સમજીએ. આમાં ખ એટલે ખદર. ખદર બોલતા નહીં આવડતું? અચ્છા, ગદર બોલતા આવડે? ગદર. અચ્છા, ઓકે, ગદરની જગ્યાએ ખદર બોલવાનું. કેટલું સારું છે. ક, ખ, ગ, ગદર આવે ને એની પહેલા ખદર આવે. ઓકે, ચલો ખ ન એટલે નવા. નવા કાપની જમીનને ખદર જમીન કહે છે. અને ત્રીજું સૂત્ર હતું ખ ન રે, રેતાળ. ખદર જમીન રેતાળ હોય છે. ઓકે, ચલો એના પછી આવ્યું આ બાજુ શું હતું? બાજુચી. બાજુચી. બા મતલબ બાંગર. કાપની જમીનના 2 પ્રકાર હતા, ખદર અને બાંગર. બાંગર બોલતા નહીં આવડતું? એટલે બહુ સિમ્પલ છે, ડાંગર. ડાંગર બોલતા આવડે? હા, બસ એવું ને એવું, બાંગર. બાંગર. અચ્છા, બાજુ જુ 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 એટલે જૂના. તો જૂના કાપની જમીનને બાંગર જમીન કહે છે. અને આ ચી 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 એટલે ચીકણી હોય છે. તો આને કહેવાય ખનરે બાજુચી. યાદ રાખશો એટલે થઈ જશે. ભારતમાં ક્યાં જોવા મળે છે? તો પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં આવી જમીન જોવા મળે છે. ચલો ત્યારબાદ આવે છે કાળી જમીન. તો કાળી જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ મધ્યપ્રદેશમાં, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પી અને ઉચ્ચ પ્રદેશ છે. આ જમીન ભેજનો વધારે સંગ્રહ કરે છે. ઉનાળામાં આવી જમીનમાં ફાટા અને ચીરા પડી જાય છે, અને આવી જમીન કપાસ માટે અત્યંત અનુકૂળ છે. એટલા માટે કેટલાક લોકો કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. અને આ જમીનનું બીજું નામ રેગુર જમીન પણ છે. ચલો ત્યારબાદ ત્રીજી જમીન છે રાતી જમીન. રોતી જમીન ની રાતી જમીન. ચલો આગ્નેય અને રૂપાંતર ખડકમાંથી બનેલું છે. આ જમીનની અંદર લોહ તત્વ અને અન્ય તત્વો વધારે છે, એટલા માટે આ જમીનનો રંગ લાલ જોવા મળે છે. આ જમીનની અંદર ઘણા બધા તત્વો હોય છે. આ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ છે, એટલા માટે આ જમીનનું માંગ વધારે હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ વગેરે પ્રદેશોમાં આ જમીન જોવા મળે છે, અને આ જમીનને રાતી જમીન પણ કહે છે. ચલો ત્યારબાદ મિત્રો ચોથી જમીન આવે છે, જેનું નામ છે પડખાવ જમીન.
ઘણા લોકો આને પડખું ખાવ નથી કહેતા, પડખાવ જમીન, જેનું બીજું નામ છે લેટેરાઇટ જમીન. તો આ જમીન વધુ વરસાદને કારણે, તીવ્ર ધોવાણના સ્વરૂપે અને હવામાનને કારણે સર્જાય છે. મતલબ કે જ્યાં પહાડ જેવો પ્રદેશ છે ત્યાં વરસાદ આવે એટલે આવી જમીન બની જાય છે. આ જમીનનું ઉપરનું પડ ખવાઈ જાય છે અને આવી જમીનમાં ઓછી ફળદ્રુપતા રહે છે. આ પણ લાલ રંગની હોય છે. અહીંયા પથ્થરોને ધોવાને કારણે આ જમીનમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો વધારે હોય છે. આ જમીન ભારતમાં રાતા રંગ જેવી હોય છે અને દખ્ખણના પહાડોમાં આ જમીન અને પૂર્વોત્તરના પ્રદેશોમાં જોવા મળે છે. મિત્રો, આશા રાખું છું કે આરાધ્ય ક્લાસીસ તમારા માટે જે પણ પ્રયાસ કરી રહ્યો છું, તમે ઘરે બેઠા ભણતા હશો. તબિયતનું ખાસ ધ્યાન રાખજો, ભણજો. આગળનો ટોપિક ફરી પાછો જ્યારે આપણો વિડીયો બનશે ત્યારે ભણીશું. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.